ફ્રેન્ડ્સ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે બેસનની જાડી સેવ બનાવવા જઈ રહ્યા છે. તેના માટે મેં આ 500 ગ્રામ બેસન લીધું છે. મોયણ માટે મેં 1 વાટકી તેલ લીધું છે. મીઠું લીધું છે મેં 2 ચમચી. ધાણા જીરું લીધું છે. હળદર પાવડર લીધો છે. આ ઓરેગેનો લીધો છે. થોડા ચીલી ફ્લેક્સ લીધા છે. અને આ મેં 1 ચમચી જેટલું મરચું લીધું છે. અને આપણે લોટ બાંધવા માટે પાણી લઈશું. તો સૌથી પહેલા આપણે નમક નાખી દઈશું. તેલ જે છે તે મોયણમાં નાખી દઈશું. તેલ નાખવું ખાસ જરૂરી છે મિત્રો, કારણ કે તેનાથી જ આપણી સેવ એકદમ સરસ અંદરથી ક્રિસ્પી બનશે. હવે ધાણા જીરું નાખી દઈશું. ચીલી ફ્લેક્સ નાખીશું. ઓરેગેનો નાખીશું. હળદર નાખી દઈશું. લાલ મરચું નાખી દઈશું. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે. તો હવે થોડું થોડું પાણી નાખીને આપણે આ રીતે લોટ બાંધી લઈશું. અને લોટને એકદમ ઢીલો પણ નથી કરવાનો અને બહુ કઠણ પણ નથી કરવાનો. આપણે મીડિયમ લોટ રાખવાનો છે. જેવો આપણે પરાઠા માટે બાંધીએ છીએ તેવો જ લોટ રાખવાનો છે. તો હવે આપણે 1 ચમચી તેલ નાખી દઈશું આ રીતે. અને લોટને બરાબર રીતે આ રીતે મસળી લઈશું, જેથી લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે આ રીતે. અને આપણે આને કોઈ રેસ્ટ નથી આપવાનો. આપણે આને ડાયરેક્ટલી બનાવી શકીએ છીએ. તો આપણે જાડી સેવ બનાવવા જઈ રહ્યા છે. તેના માટે મેં આ જાડી સેવની જાર લીધી છે. તેને આ રીતે સંચામાં ગોઠવી લઈશું. અને હવે આપણે તેમાં થોડું તેલ લગાવી લઈશું આ રીતે સંચામાં. તો હવે આપણે આ રીતે એક લુઓ લઈ લઈશું અને આ રીતે સંચામાં લઈ લઈશું અને બંધ કરી લઈશું આ રીતે. તો તેલ મેં પહેલા જ ગરમ મૂકી દીધું હતું. તે સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં સેવ પાડી લઈશું આ રીતે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લઈશું. તો હવે આપણે આ રીતે સેવ પાડી લઈશું. તો આ સેવને આપણે આ રીતે એકવાર તેલ ઉકળી જાય પછી મીડિયમ ગેસ પર જ તળવાની છે, જેથી કરીને તે લાલ ન થઈ જાય અને અંદરથી પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય. તો હજુ આપણે તેને થોડી તળી લઈશું આ રીતે. તો સેવ એકદમ સરસ રીતે આ રીતે તળાઈ ગઈ છે. તો હવે આપણે કાઢી લઈશું. અને હવે બધી સેવને હું આ રીતે તળી લઈશ.
તો આપણે બધી જ સેવને આ રીતે તળીને રેડી કરી લઈશું. તો મિત્રો આપણી સેવ આ રીતે સરસ રીતે બની ગઈ છે અને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની છે. તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી સેવ આ રીતે તૂટે છે. અને આપણે આને નાસ્તામાં ઉપયોગ કરી શકીએ છીએ અને આનું શાક પણ બનાવી શકીએ છીએ. અને હવે હું આ રીતે સ્ટોર કરી લઈશ. તો એક ડબ્બામાં લઈ લઈશું. તો આપણે આને 15 થી 20 દિવસ માટે આ રીતે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. અને મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.